हिट एंड रनના કેસમાં કડક દંડ અને સજા કરતા કાયદાના વિરોધમાં રાજ્યમાં ટ્રકના પૈડા થંભી ગયા. રોડ પર કર્યો ચક્કાજામ. હિટ એન્ડ રનના કેસમાં કડક દંડ અને સજા કરતા કાયદાના વિરોધના પડઘા ગુજરાતમાં પડ્યા છે. નવા કાયદાના વિરોધમાં ગુજરાતભરમાં ટ્રક ચાલકો વિફર્યા. લોકસભામાં પસાર થયેલા કાયદાને કાળો કાયદો ગણાવી રસ્તા પર ઉતરી આવ્યા. ગુજરાતના કચ્છ, મોરબી, રાજકોટ સહિત ગોધરામાં ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યો. ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું. ટ્રક ચાલકોએ સામખિયાળી ચેકપોસ્ટ પાસે નેશનલ હાઈવે બંને તરફથી ચક્કાજામ કર્યો. આ જામને પગલે બંને તરફ વાહનોની કતારો લાગી ગઈ. અંદાજિત 400 થી 500 જેટલા ટ્રક ચાલકો રસ્તા પર ઉતરી આવતા રોડ પર બ્લોક થઈ ગયો હતો. ટ્રક ચાલકોના વિરોધના પગલે રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. સાથે જ ટ્રક ડ્રાઈવરો હમારી માંગે પૂરી કરોના નારા લગાવ્યા. એટલું જ નહીં, કચ્છના ભચાઉ અને સામખિયાળીમાંથી પથ્થરમારાની ઘટના પણ સામે આવી રહી છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર ચક્કાજામ. તો રાજકોટ અમદાવાદ હાઈવે પર માલિયાસણ પાસે ટ્રક ચાલકો દ્વારા ચક્કાજામ કરાયો. રાજકોટના ખરેડી પાટિયા નજીક ટ્રક ચાલકોએ ટ્રકના પૈડા થંભાવી દીધા અને કાયદો રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો. આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત કેસમાં માલવાહક વાહન ચાલકોને 10 વર્ષની કેદની સજા અને ₹5 થી 10 લાખના દંડની જોગવાઈ કરી છે.